અહીંયા આગળ શૂરવીરની પરીક્ષા ક્યાં થાય? રણમાં. અને મિત્રની પરીક્ષા આપતકાળે. કેટલા સરસ સૂત્રો અહીંયા આગળ આપે છે. મિત્રસ્ય આપતકાળે. સાચો મિત્ર છે કે ખોટો મિત્ર ખબર ક્યારે પડે? આપતકાળમાં. ચૈતન્ય મહાપ્રભુ અને રઘુનાથ શિરોમણી એક વખત જતા હતા નાવમાં બેસીને. એમાં રઘુનાથ શિરોમણીએ બહુ સુંદર નવ્ય ન્યાયનો ગ્રંથ બનાવેલો અને એની પર ટીકા લખેલી હતી દિધીતી ઉપર. અને ચૈતન્ય મહાપ્રભુએ પણ એ જ ગ્રંથ ઉપર સરસ કોમેન્ટ્રી કે ટીકા લખેલી હતી. અને ચૈતન્ય મહાપ્રભુએ રઘુનાથ શિરોમણીને પોતાનો ગ્રંથ બતાવ્યો. એટલે રઘુનાથ શિરોમણી એનું મુખ જરા ઝાંખું પડી ગયું કે કેમ? કે તમારો ગ્રંથ કોઈ વાંચશે એટલે મારા ગ્રંથની સામે કોઈ જોશે નહીં. એટલે તરત જ ચૈતન્ય મહાપ્રભુએ પોતાનો ગ્રંથ પાણીમાં પધરાવી દીધો. એ કે તારો ગ્રંથ દુનિયામાં પ્રસિદ્ધ થાય એટલે હું મારા ગ્રંથને એ જલાંજલિ આપું છું. પાણીની અંદર પધરાવી દીધો. જો આનું નામ સાચો મિત્ર કહેવાય. એટલા માટે તુલસીદાસજી રામાયણમાં એક બહુ સુંદર ચોપાઈ લખી કે આપતકાળ આવે ને ત્યારે જ મિત્રની પરીક્ષા થતી હોય છે. એટલે જ્યાં સુધી આપતકાળ ન આવે ત્યાં સુધી એની પરીક્ષા ન થાય. વિપત્તિ કાળ જ્યારે આવે એ વખતે ખરેખર મિત્રની પરીક્ષા થતી હોય છે. અને છેલ્લે બે સૂત્ર નાના નાના આપે છે કે દુર્બળતામાં સ્ત્રીના કુળની પરીક્ષા. તમારી પાસે ધન સંપત્તિ હોય ત્યાં સુધી તો સ્ત્રીને રસ હોય, પણ જેવો પતિ દુર્બળ થઈ જાય એ વખતે પત્નીને એટલો ને એટલો ભાવ રહે ત્યારે સમજ્યો કે ખરેખર તમારા પત્ની ધર્મ પત્ની છે, તમારા પત્ની પ્રિય પત્ની છે, તમારા પત્ની વફાદાર પત્ની રહેલા છે, તમારા પત્ની સન્નારી રહેલા છે. જ્યારે પતિની પાસેથી સંપત્તિ જતી રહે અને ખરેખર પત્નીને એવો ને એવો પતિને વિશે પ્રેમ રહે એનું નામ સન્નારી કહેવાય. અને ભારત વર્ષમાં આવી હજારો સન્નારીઓ થયેલી છે. એમાંની એક સન્નારી સુદામાના ધર્મપત્ની સુશીલા. એક પણ દોકડો સુદામાની પાસે ન હતો ત્યારે પણ એના પત્નીને એવો ને એવો સુદામા વિશે ભાવ હતો. અને સુદામાની પાસે ભગવાન કૃષ્ણચંદ્ર દ્વારા મોટા મહેલ પ્રાપ્ત થયા તો પણ ભાવમાં એને જરાય વધારો નથી કર્યો. જેવો હતો એવો ને એવો ભાવ. જ્યારે ન હોય ત્યારે પણ સરખો ભાવ અને જ્યારે હોય ત્યારે પણ સરખો ભાવ ઉત્પન્ન થાય એનું નામ સન્નારી કહેવાય. તો સુદામાના આ પત્ની એવા સન્નારી હતા. અને છેલ્લે અહીંયા આગળ કહે છે સંકટ સમયે સત્યની પરીક્ષા. સંકટ સમય આવે એ વખતે સત્યની પરીક્ષા સામાન્ય રીતે થતી હોય છે. આમ તો આપણે બધા જાણીએ છીએ કે ગાંધીજી પોતે સાચું જ બોલતા, ક્યારેય ગાંધીજી ખોટું બોલતા નહીં. પરંતુ એક વખત ગાંધીજીને કહેવામાં આવ્યું, જ્ઞાનચંદ્ર મહારાજે, જૈનોના એક આચાર્ય, એમણે એવું કહ્યું કે હિન્દુસ્તાનને કદાચ આઝાદી મળે તો એક વખત તમે ખોટું બોલશો? પરીક્ષા થાય કે હિન્દુસ્તાન જો આઝાદ થાય તમારા ખોટા બોલવાથી તો તમે ખોટું બોલશો? તારા ગાંધીજી બહુ સુંદર વાત કરે છે. એ કે જુઓ, સત્યની સાથે કોઈ પણ પ્રકારની હું બાંધછોડ નહીં કરું. ભલે હું હિન્દુસ્તાનને આઝાદ કરવા માટે જ નીકળેલો છું અને મેં તો પોતડી પહેરેલી છે, પણ ખોટું બોલીને કદાચ દેશ આઝાદ થતો હોય તો હું ખોટું નહીં બોલું. સત્યમેવ જયતે નાનૃતમ. વેદોનું આ સૂત્ર રહેલું. સત્યનો જય થાય. અને ખરેખર આપણા ભારત વર્ષની અંદર રઘુ રાજાઓ થઈ ગયા. રઘુ રાજા બધા. અને એ લોકોની કુળની અંદર આ એક બહુ સુંદર વ્યવસ્થા હતી. કોઈ રાજા છે ને વચન આપેલું હોય ખોટું બોલે જ નહીં. ત્યારથી આપણા દેશની અંદર એક કહેવત પડી કે રઘુ રાજાઓ જેવા કોઈ સત્યવાદી રાજાઓ થયા નથી. અને આજે પણ
એને આપણે યાદ કરીએ છીએ. રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય અરુ બચન ન જાય. આ પંક્તિ બહુ આપણે વારે વારે ગાતા હોઈએ છીએ. અને છેલ્લે સ્નેહની પરીક્ષા પરોક્ષ ભાવમાં. કેવો તમને સ્નેહ છે એ ખબર ક્યારે પડે કે પરોક્ષ ભાવમાં. તમને કંઈ દેખાતું ન હોય અને તમારા વિશે લોકોને એવો ને એવો સ્નેહ રહે, સમજી લેવું કે સ્નેહ સાચો છે. એક વખત એક રાજા યુદ્ધ જીતવા માટે ગયા. યુદ્ધની અંદર એને ઘણા બધા પ્રાંતો જીતી લીધા. હવે રાજા પાછા પોતાના રાજની અંદર આવતા હતા, એટલે એને રાણીઓને સંદેશો મોકલ્યો કે હવે હું ઘરે આવું છું, રાજમાં પાછો આવું છું, કોઈને કંઈ જો જોઈતું હોય તો બોલો. એટલે બધી રાણીએ જુદું જુદું માગ્યું. કોઈ કે ભાઈ અમારા માટે જરા ફલાણા પ્રકારની સાડી લેતા આવજો. કોઈ વળી રાણીઓએ કહ્યું કે અમારા માટે ફલાણા પ્રકારના ઘરેણા લેતા આવજો. કોઈ વળી રાણીએ એવી વાત કરી કે આ લેતા આવજો, તે લેતા આવજો. એક રાણી એવા હતા જેને રાજાની પાસે કહ્યું કે મારે કશું જ જોઈતું નથી, તમે આવો, બસ તમારા સિવાય મારે કશું જ જોઈતું નથી. એ રાણીને રાજા પ્રત્યે પ્રેમ હતો. સ્નેહસ્ય પરોક્ષ ભાવે. જ્યારે પરોક્ષ વ્યક્તિ હોય અને ખરેખર સ્નેહ થાય ને, એનું નામ સાચો સ્નેહ કહેવાય. સ્નેહની પરીક્ષા છે. તો કામદેવ આજે સાજ લઈ અને શંકર ભગવાનને મોહ પમાડવા માટે તૈયાર થયેલા છે. શંકર ભગવાન જ્યારે કામદેવને જુએ છે અને જેવું ત્રીજું નેત્ર ખોલ્યું અહીંયા આગળથી, તરત ને તરત કામદેવ ત્યાં બળી અને નાશ પામ્યા. એની પત્ની રતિ વિલાપ કરવા લાગી કે મારો પતિ મરી ગયો. દેવતાઓ બધા રતિને કહે છે એ કે જો તારો પતિ મરી ગયો અને તું વિલાપ કરે છે, માટે તું આ વિલાપ છોડી દે. કારણ કે જીવનમાં જે લખ્યું હોય સહેજે જ આપણને પ્રાપ્ત થાય, સુખ કે દુઃખ એનો કોઈ દેનારો નથી. સુખના દેનારા અને દુઃખના દેનારા આપણે જ. એ સુખ અને દુઃખનો આપનારો કોઈ નથી. ફક્ત માણસના કર્મ દ્વારા જ એને સુખ અને દુઃખ મળે છે. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતી કુબુદ્ધિ રેશા સ્વકર્મ સૂત્રે ગ્રથિતો હિ લોકઃ. બધા જ માણસો પોતપોતાના કર્મ પ્રમાણે સુખ અને દુઃખ ભોગવતા હોય છે. બીજ બોયા બબુલ કા આમ કહા સે હોય. તમે બીજ જ બાવળનું વાવેલું હોય અને કેરીની આશા રાખો, એ કેરી મળે કોઈ દિવસ? કોઈ દિવસ કેરી ન મળે. એમ કર્મ એવા કરવા કે જેથી કરી અને સુખ મળે. જો દિવસે એવા કર્મ કરવા, રાત્રે સરસ સુવા મળે. આખો દિવસ ખરાબ કામ કર્યા હોય, રાત્રે જાગે બધા. અને મહિનામાં એવા સરસ કર્મ કરવા જેથી કરીને વરસ સારું જાય. આમ તો એવું કહે છે જેની ચા બગડી ને દિવસ બગડ્યો, ચા બગડી ને દિવસ બગડ્યો. અને જેની દાળ બગડી એનો વરો બગડ્યો. વડામાં દાળ મુખ્ય હોય. જેનો વરો સુધારવો હોય એના માટે દાળ બરાબર. જેનું અથાણું બગડ્યું એનું વરસ બગડ્યું. આખું વરસ અથાણું હાલે. એટલે એમ જીવનની અંદર પણ આપણે એવા સ્ટેપ લેવા જેથી કરી અને આપણું જીવન છે શુદ્ધ અને પવિત્ર રહે. કોઈ દિવસ એમાં